અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સુરતથી સમાચાર કે જ્યાં ધારાસભ્ય અરવિંદ રાણાએ બનાવેલી દિવાલ તોડી પાડવામાં આવી છે, જ્યાં પાર્કિંગ માટે આ દિવાલ બનાવાઈ હતી, જેનું ડિમોલેશન થઈ ચૂક્યું છે. સુરત મહાનગરપાલિકાએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી કે જેમાં રોડને નડતરરૂપ હોવાથી આ દિવાલને દૂર કરી દેવામાં આવી છે. આ દ્રશ્યો આપ જુઓ, દિવાલ ધરાશયી થઈ ચૂકી છે. આ પહેલાં પાર્કિંગને લઈને આ દિવાલ ઊભી કરી દેવાઈ હતી, પરંતુ રસ્તાને નડતરરૂપ તે લાગી રહી હતી, જેને લઈને મહાનગરપાલિકાએ આ દિવાલને દૂર કરવાની કામગીરી હાથ ધરી. સુરત શહેરના પૂર્વ વિધાનસભાના MLA અરવિંદભાઈ રાણા તરફથી સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકની અંદર જે રીતે કેટલાક જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને ત્યારે બીજા કે ત્રીજા દિવસે મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે તે શરૂ કરી છે. ખુદ MLA જે અરવિંદભાઈ રાણા તરફથી જે પત્ર લખાયો હતો અને તેમનું જ જે ડિમોલેશન છે તે શરૂઆત છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સીધા દ્રશ્યો તમને જે બતાવ્યા છે કે આ જે રોડ છે, જે ગોલવાડ જે કહી શકાય છે, નવસારી બજાર તરફનો જે રોડ છે અને રોડ ઉપર તાણી દેવામાં આવેલું જે ગેરકાયદેસર જે બાંધકામ છે, એટલે કે પાર્કિંગનો જે માટેનો જે દિવાલ હતી તે ચણવામાં આવી હતી અને તે દિવાલ છે તે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે 2 દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકની અંદર અરવિંદભાઈ રાણા તરફથી જે રીતે દબાણ અલગ અલગ જે મુદ્દાઓ પર જે મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી, ને જોઈ શકાય છે કે મસ્ત મોટી જે દિવાલ હતી તે પાર્કિંગ માટે જે બાંધી દેવામાં આવી હતી અને તે ડિમોલેશનની કામગીરી છે મહાનગરપાલિકાનું દબાણ વિભાગ દ્વારા જે કરવામાં આવી રહી છે. જોઈ શકાય પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે JCB દ્વારા તમામ જે દિવાલનો જે ભાગ છે તે તોડી દેવામાં આવ્યો છે. મહત્વની વસ્તુ એ છે કે ડિમોલેશનની કામગીરી કેમ આટલી તાત્કાલિક, કારણ કે અધિકારી છે સાહેબ, કઈ રીતની કામગીરી પ્રેસ નોટ આપશે તો એમની પ્રેસ નોટ શું ડિટેલ શું છે? હા, પ્રેસ નોટ આપશે. ડિટેલ શું સાહેબ આપશે, સાહેબ આપશે. ડિટેલ શું સાહેબ? ડિમોલેશન કેમ? સાહેબ માં જાઓ, સાહેબ આપશે. તો તમે અહીંયા અધિકારી નથી, હે? કર્મચારી છો સાહેબ? શું ડિમોલેશનની કામગીરી છે? ના, તો ડિમોલેશન શું કામગીરી? શું ડિમોલેશનની કામગીરી? આ દિવાલ હતી તેની તો ડિમોલેશન. શું હતું, મતલબ પાર્કિંગ હતું, ડિટેલ જે આપણે કંઈક હા, તો અમે એમાં પ્રેસ નોટમાં આપી દઈશું. પ્રેસ નોટની સવાલ અલગ છે. શું ડિમોલેશન મતલબ શું બાંધ્યું હતું, કઈ રીતે ડિમોલેશન છે? અહીંયા દિવાલ હતી એ અમે તો ડિમોલેશન કરી છે. તો અધિકારીઓ આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા કરવા માટે તૈયાર નથી, પણ આ દ્રશ્યો હકીકત બયાન કરી રહ્યા છે. આ દિવાલ ઊભી કરી દેવાઈ હતી પાર્કિંગને લઈને, પરંતુ તે રસ્તામાં નડતરરૂપ હોય તે સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. અને આખરે મહાનગરપાલિકાએ આ કામગીરી તો કરી લીધી, પરંતુ આ અંગે સ્પષ્ટતા કરવાથી તેઓ મીડિયાથી ભાગતા નજરે પડ્યા. રોડને નડતરરૂપ રીતે આ દિવાલ ઊભી કરી દેવાઈ હતી અને તેને કારણે અહીં રસ્તામાંથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. અરવિંદ રાણાએ બનાવેલી આ દિવાલ હવે તોડી પાડવામાં આવી છે, પરંતુ દિવાલ તોડી પાછળના જે કારણો શું છે તેને લઈને કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH